SSTB કેપ્ટિવ, SSTB જે આપણે સેલ 2 ડિસ્કોમ અને થર્ડ છે SSTB થર્ડ પાર્ટી. એટલે કે હું નાનો પ્રોજેક્ટ કરું છું તો SSTB ની અંદર જ આવે છે થર્ડ પાર્ટી સેલ ની અંદર. તો ઘણા લોકો એવું કહે છે કે SSTB સ્કીમ આખી ક્યાં સબસિડીમાં ક્યાં છે. હવે માનો કે કેપિટલ સબસિડી મળતી હોય કેપ્ટિવ પાવર પ્લાન્ટ ને, તો SSTB સેલ 2 ડિસ્કોમ ને ક્યાં પ્રશ્ન કેમ ઉપસ્થિત થાય? SSTB સેલ 2 થર્ડ પાર્ટી ને, હા આ બધા પ્રશ્નો છે. અત્યાર સુધીમાં આપણે આ પોલિસી હેઠળ છેલ્લા જ્યારથી એપ્લિકેશન ચાલુ કરી ત્યારથી અત્યાર સુધીમાં ગવર્નમેન્ટ સાથે કેટલી પ્રોસેસ કરેલી છે, ગવર્નમેન્ટ સાથે કેટલું લાઇઝનિંગ કરેલું છે અને ગવર્નમેન્ટની પોલિસીના આધારે દરેક ઇન્વેસ્ટરોએ આશરે 12,000 થી વધુ એપ્લિકેશનો આ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કરેલી હતી. પણ કોઈ કારણોસર જે સબસ્ટેશનની અંદર ફેસિલિટી ના મળવાના કારણે કે ગવર્નમેન્ટને એટલા પાવરની રિપોર્ટ જે કંઈ હશે ટેકનિકલ રીઝન એના કારણે આ 12,000 એપ્લિકેશનની અંદરથી ગવર્નમેન્ટે આશરે 8,000 એપ્લિકેશન જેડામાં રજીસ્ટ્રેશન માટે મોકલેલી. અને આ જેડાના રજીસ્ટ્રેશન એપ્લિકેશનમાંથી આ જે ફાઇનલ રજીસ્ટ્રેશન એટલે કે ફાઇનલ પીપીએ થયું છે એ 4,000 ઉપર અરજદારોએ એટલે કે રોકાણકારોએ 4,000 થી વધુ રોકાણકારોએ આ સ્કીમમાં આશરે 2500 મેગાવોટ એટલે 2.5 ગીગાવોટ વોટ્સની પીપીએ કર્યું છે, પાવર પરચેસ એગ્રીમેન્ટ સેલ ટુ ગવર્નમેન્ટ, જેનું જે આ ડિટેલ છે આપ ડિટેલ જોઈ શકો છો કે આ ટોટલ ડિસ્કોમ ની અંદર બધા ડિસ્કોમ વાઇઝ આપણે ડિટેલ છે કે પીજીવીસીએલ ની અંદર કેટલી હતી ટોટલ 12,400 માંથી ફાઇનલી જે છે એ રીતે ટોટલ 24,900 ને દૂરથી બોલો. અને હા આ ટોટલ આ જે એપ્લિકેશન ની અંદર 965 સબસ્ટેશન માં આપણે ફેસિલિટી રિપોર્ટ મળેલો છે, જે આ બહુ જ મોટો બેનિફિટ છે. એટલા માટે બેનિફિટ છે કે ગુજરાતની અંદર આશરે 2300 સબસ્ટેશન છે, જેમાંના મોસ્ટ પ્રોબેબલી સબસ્ટેશન એવા છે કે 30% લોડ ઉપર જ ચાલે છે. એટલે કે એ એટલી બધી એફિશિયન્સી નથી. તો આ 965 સબસ્ટેશન ની અંદર એસએસટીવી લગાવવાથી જે સબસ્ટેશનની કાર્યક્ષમતા છે એ બી વધી જશે. દાખલા તરીકે આપણને એમ આપતા હતા કે n-1 એટલે કે બે ટ્રાન્સફોર્મર 15 MVA ના હોય તો એક ટ્રાન્સફોર્મર ને આપણે કનેક્ટ કરવા માટે આપશે. તો જે આઇડલ હતા સબસ્ટેશન જેનું યુટિલાઇઝેશન નહોતું થઈ શકતું એ સબસ્ટેશન ની અંદર આખું ટ્રાન્સમિશન નેટવર્ક ઊભું કરીને ટોટલ 965 સબસ્ટેશન ની અંદર આપણને ફિઝિબિલિટી રિપોર્ટ આપવામાં આવ્યો છે. અને આ ફિઝિબિલિટી રિપોર્ટના આધારે 2500 મેગાવોટ આપણે બધા ઇન્વેસ્ટમેન્ટ કરી અને ગવર્નમેન્ટને વિધિન 1 યર જે એસો આપણે જેને સીઓડી કહીએ છીએ 18 મહિનાની અંદર આ પ્રોજેક્ટ આખો પૂરો થઈ જશે. માનો કે આજે 2500 મેગાવોટ કોઈ એક પાર્ટીને કરવો તો ઇટ હાઈલી ઇમ્પોસિબલ કે આટલા ટૂંકા સમયની અંદર 2500 મેગાવોટ પૂરા કરી શકે. આ ડિસ્ટ્રીબ્યુટેડ છે, ડિફરન્ટ મલ્ટી ઇન્વેસ્ટર છે, એટલા માટે 2500 મેગાવોટ ને આપણને ગવર્નમેન્ટે આપણને સીઓડી ડ્યુરેશન 18 મહિનાનો આપેલો છે. અને આ બધી પ્રોસેસની અંદર જે રજીસ્ટ્રેશન અને દરેક રજીસ્ટ્રેશન અને હવે એક જોવાની વાત એ છે કે સેમ એપ્લિકેશન માટે આપણે બે જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવેલા છે, જેમાં ડિસ્કોમ એટલે કે ડિસ્ટ્રીબ્યુશન કંપની અને જેડા, જ્યાં બંનેમાં આપણને પર મેગાવોટ 5 પર કિલોવોટ 5 રૂપિયા એટલે કે 2650 500 કિલોવોટ અને 5900 એક મેગાવોટ માટે થતા હતા. તો એ પેટે આપણે 7 કરોડ અને 7 કરોડ 49 લાખ એટલે 7. એપ્રોક્સિમેટલી 7.5 કરોડ ઓનલી એન્ડ ઓનલી રજીસ્ટ્રેશન માટે આપણે પે કરેલા છે. અને એ ઇન્કમ જે છે એ ગવર્નમેન્ટ જે રિટનેબલ નથી અને આની જીએસટી અને એક પણ વસ્તુ રિટનેબલ નથી. નેક્સ્ટ એના પછી આ આખા પ્રોજેક્ટને જે એડવાન્સમાં આપણે પૈસા આપી દીધા છે, જેને આપણે સુપરવિઝન ચાર્જ કહીએ છીએ અને કનેક્ટિવિટી ચાર્જ. એક્ચ્યુઅલી તમે જોવા જાઓ તો સીપીપી ની અંદર અને બીજા આપણા રૂપટોપ પ્રોજેક્ટની અંદર આપણે એસ્ટિમેટ લેવો તો 4 મહિના સુધી રાહ જોવી પડે છે અને એસ્ટિમેટ માટે આપણે મહેનત કરવી પડે છે. આમાં આપણો પ્રોજેક્ટ સ્ટાર્ટ નથી થયો એ પહેલા આપણે એડવાન્સ સુપરવિઝન ચાર્જ
આ કદાચ મારી હાર્ડ લેંગ્વેજ હશે કે તમને આ ભોગવેલું છે એટલા માટે આ બોલું છું. અને સુપરવિઝન ચાર્જ 4000 એપ્લિકેશન છે એમાં 2500 મેગાવોટ થયું છે. એમાં 1 મેગાવોટના 2,70,000 પ્રમાણે 2500 મેગાવોટના 69 કરોડ રૂપિયા આપણે સુપરવિઝન ચાર્જમાં આપણે ગવર્નમેન્ટને પે કરેલા છે, જેની જીએસટી 18% લેખે 12 કરોડ રૂપિયા આપણે જીએસટી આપેલી છે. આ એસ્ટિમેટ કયા છે? જેને 2500 મેગાવોટના પીપીએ થઈ ગયા છે એની વાત કરું. બીજી કોઈ આપણા પાસે ડિટેલ નથી. ઘણા એસ્ટિમેટ એવા છે જેને એસ્ટિમેટ સુધી પહોંચ્યા પણ પીપીએ કરેલા નથી, જેની આપણે કેલ્ક્યુલેશનમાં નથી લીધા કે એ ફિગર આપને ખબર નથી કે કેટલા લોકોએ પીપીએ નથી કર્યા, એસ્ટિમેટ સુધી ભરી દીધા હતા પછી પીપી માં ફાઇનલ નથી ગયા. અને એના માટે કનેક્ટિવિટી ચાર્જ 1 લાખ રૂપિયા પર કસ્ટમર આપણે એડવાન્સ આપેલા છે, જે 1 લાખ પ્રમાણે 4000 આપણા ઇન્વેસ્ટરો છે, 4000 એપ્લિકેશન છે, એટલે 40 કરોડ રૂપિયા આપણે ગવર્નમેન્ટને જે સિક્યુરિટી જે કનેક્ટિવિટી ચાર્જ આપી દીધા છે. આ ઉપરાંત સિક્યુરિટી ડિપોઝિટ આમ કરીને 120 કરોડ રૂપિયા જે ડિસ્કોમ કંપનીને આપણે પે કર્યા છે વિથ જીએસટી ઇન્ક્લુડિંગ જીએસટી. અને આ ફિગર છે મિનિમમ ફિગર છે જે રિયલ છે. આના સિવાયની જે આપણી પાસે ફિગર નથી કેટલી એપ્લિકેશન કેન્સલ થઈ હશે કેટલું શું છે. પછી આ બધા જ પીપીએ કરવા માટે આપણે પર મેગાવોટ 5 લાખ રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ આપેલી છે. તો આ સિક્યુરિટી ડિપોઝિટ ની અંદર બે મોડ હતા, એક ડીડી અને એક બેંક ગેરંટી. જો જે લોકોએ ડીડી આપેલા છે એને તો ઇન્કેશ કરવાના આવતા છે અને બેંક ગેરંટી છે તો એનું ઇન્વેસ્ટમેન્ટ થયું. સિક્યુરિટી ડિપોઝિટ પેટે ડીડી અને બેંક ગેરંટી આપણે 125 કરોડ રૂપિયા 125 કરોડ જે સિક્યુરિટી ડિપોઝિટ તરીકે 24 મહિના માટે આપણે આપેલા છે. આમ ગવર્નમેન્ટનો ડ્યુરેશન બેંક ગેરંટી છે એ 24 મહિના માટે છે અને ડીડી છે એ 18 મહિના માટે છે. તો 18 મહિના માટે આ પૈસા અહીંયા છે ને પ્લસ માન લો કે 18 મહિનાની અંદર આ પ્રોજેક્ટ પૂરો નહીં થાય તો એની પેનલ્ટી છે. હવે આ જે બધી જ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એના માટેનો ડ્યુરેશન અત્યારે જે જઈ રહ્યો છે તો સીઓડી ડેટ જતી રહેશે તો પેનલ્ટી જે લાગશે એનો અત્યારે એક બીજો વિષય બી આવે છે. જો એ પેનલ્ટી ની આપણે વિષય ગણીએ તો આશરે 75 થી 80 કરોડ રૂપિયા જેવી બધાની જો પ્રોજેક્ટ ડીલે થાય અને એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં ન આવે તો એ પેનલ્ટી આના કરતા બી વધી છે. નેક્સ્ટ હવે અંદાજે 2500 મેગાવોટ થયા છે. 1 મેગાવોટ ની કોસ્ટ આપણે 3 કરોડ ને 80 લાખ રૂપિયા ગણીએ તો ટોટલ આ પ્રોજેક્ટ ની અંદર 9500 કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ થાય. ટોટલ 9500 કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ થાય અને આ 9500 કરોડ ઇન્વેસ્ટમેન્ટ ની ઉપર 18% જીએસટી ગણવામાં આવે તો 845 કરોડ અંદાજે ઇન્કમ ગવર્નમેન્ટને જીએસટી ની થવાની છે, જે મિનિમમ ગણેલી છે. મિનિમમ કે આ 3.80 કરોડ એટલે તે 3.80 કરોડ પ્રમાણે 845 કરોડની ઇન્કમ જીએસટી પેટે ગવર્નમેન્ટને થાય છે. જેમાં ઘણા જ ઓર્ડર એવા છે કે જે લોકોએ ઓલરેડી ઓર્ડર આપી દીધા છે, સિવિલ વર્ક સ્ટાર્ટ થઈ ગયા છે, એડવાન્સ પેટે પૈસા અપાઈ ગયા છે. આ ગવર્નમેન્ટ સિવાયના પૈસા છે જે આપણે આપણે ઇન્વેસ્ટર દાખલા તરીકે મારું પોતાનો 4 મેગાવોટની એપ્લિકેશન છે તો મેં બી મારા કામ ચાલુ કરી દીધા છે. મેં લઈ નેક્સ્ટ હવે આખી ટોટલ એસ્ટિમેટેડ સ્ટેમ્પ ડ્યુટી કલેક્શન કેટલું થશે અને સ્ટેમ્પ ડ્યુટી કેટલી આપણે પે કરવાના છે. દાખલા તરીકે 1 મેગાવોટ માટે આપણે 4 એકર જગ્યા ગણીએ તો ટોટલ 2500 મેગાવોટ થાય છે તો 10000 એકર જગ્યા આપણે જોઈએ અને 10000 એકર જગ્યાને 6 લાખ રૂપિયા માત્ર 6 લાખ રૂપિયા જ ગણું છું, વધારે નહીં. ઓછામાં ઓછા 6 લાખ રૂપિયાની કોસ્ટ છે તો 600 કરોડ રૂપિયા લેન્ડ ની અંદર ઇન્વેસ્ટમેન્ટ આવે અને આ 600 કરોડ લેન્ડ ની ઇન્વેસ્ટમેન્ટને આપણો જે એને કરવાનો ચાર્જ જે છે જેને સ્ટેમ્પ ડ્યુટી કહેવામાં આવે છે જે બે પોર્શનમાં લેવામાં આવે છે. એક ખેડૂત ખાતેદાર હોય તો અને જે નોન ખેડૂત ખાતેદાર હોય તો, જેને આપણે નવી રેવન્યુ પોલિસી આવી અને આ રેવન્યુ પોલિસીની અંદર એવું આવ્યું છે કે ખેડૂતની જગ્યા ડાયરેક્ટ તમે ખરીદી શકશો, જેને 63A માં અથવા તો 54A બી અથવા 65D ની અંદર આપણે લઈ શકીએ છીએ. તો એની 300 રૂપિયા પર સ્ક્વેર મીટર આપણે એની જંત્રી ગણીએ છીએ જે સાવ ઓછામાં છે. ઘણા એરિયામાં 1200 રૂપિયા બી છે, ઘણા એરિયામાં 600 બી છે, ઘણામાં 500 બી છે. આપણે છેલ્લામાં છેલ્લી જંત્રી
ઔદ્યોગિક જંત્રી 300 રૂપિયા પર સ્ક્વેર મીટર ગણીએ છીએ તો એ જંત્રીના હિસાબે પર મેગાવોટ એ જંત્રી, પછી 50 પૈસા પર સ્ક્વેર મીટર એપ્લિકેશન ચાર્જ, 50 પૈસા પર સ્ક્વેર મીટર ઓનલાઈન એપ્લિકેશન ચાર્જ જે 800 રૂપિયા થાય છે પર મેગા 8000 રૂપિયા થાય છે, અને એને પ્રોસેસ 13 રૂપિયા જે લીગલ ફી છે 13 રૂપિયા સ્ક્વેર મીટર પ્રતિ સ્ક્વેર મીટર 13 રૂપિયા છે. તો આ ટોટલ 2,10,000 અને ટીપી અને ડીએલઆર જેને આપણે માપણી કહીએ છીએ આપણી ભાષામાં, માપણી માટે ચાર્જ આપીએ છીએ અંદાજે 35 પૈસા પર સ્ક્વેર મીટર છે જે પર મેગાવોટ 5,664. આમ કરીને 1 મેગાવોટની રેવન્યુ 8,558,000 એટલે કે જો આ બધી જ એપ્લિકેશન એમાં 80% ખેડૂતો નથી અથવા તો ખેડૂત ખાતેદાર નથી, એટલે એ 80% ખેડૂત ખાતેદાર ન હોય તો એને 12% ભરવું પડે. આગળ 12% રેવન્યુ પ્રમાણે પાછું 172 કરોડ રેવન્યુ જનરેટ થાય છે. 172 કરોડ રૂપિયાની રેવન્યુ જનરેટ થાય છે. નેક્સ્ટ. અને હવે જો ખેડૂત ખાતેદાર જ છે પોતે અને ખેડૂત ખાતેદાર હોય તો એને કરાવવાનું છે તો એની જંત્રી છે 60 રૂપિયા છે અને એ 60 રૂપિયાની જંત્રી પ્રમાણે એને 50 તો બી ખેડૂતને પર મેગાવોટ 2,80,000 નો આશરે ખર્ચો રેવન્યુ એને કરવા માટેનો જાય છે. તો એ 20% કસ્ટમર એવા છે એટલે કે 500 એકર આપણી એમાં જાય છે અને 14 કરોડ રૂપિયા એમાં. આમ ટોટલ 185 કરોડ રૂપિયા ગવર્નમેન્ટને રેવન્યુ પેટે આપણે ચૂકવવાના છે, જેમાંથી ઘણા લોકોના ઓલરેડી એને થઈ ગયા છે, જમીન ખરીદી થઈ ગઈ છે. અને આમાં મેં એવો પોઈન્ટ લીધો જ નથી જે પ્રીમિયમ રેટ હોય, જેને નવી શરત અને જૂની શરત હોય. માન લો કે નવી શરતની જે હોય તો એની ઇન્કમ તો આખી અલગ જ છે, એના વિષયો આખા અલગ છે. આ આપણે અત્યારે જે લઈએ છીએ એકદમ નોર્મલ જે રિયલ ફેક્ટ છે એવા ફેક્ટ છે. 185 કરોડ રૂપિયા આપણે એમાં આપણે આપીએ છીએ રેવન્યુ પેટે. આ ઉપરાંત આપણે ટોટલ હવે આ બધી જ કોસ્ટ કરીને આપણે અત્યાર સુધીમાં ગવર્નમેન્ટને કેટલા પે કરી દીધા બધાનું ટોટલ લગાવીએ તો આપણે રજીસ્ટ્રેશન માટે 7.48 કરોડ રૂપિયા આપી દીધા છે અને 119 કરોડ રૂપિયા આપણે સુપરવિઝન અને કનેક્ટિવિટી માટે આપી દીધા છે. 120 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત મીટિંગમાં છે 20,000 સ્ટેમ્પ 25,000 સ્ટેમ્પ આપણા વપરાણા છે. એક સ્ટેમ્પના 300 રૂપિયા ગણીએ તો 75 લાખ રૂપિયા થાય, જે કોઈના ધ્યાનમાં ન આવે. પણ આ 25,000 તો હું કયા કહું છું જેના ખાલી પીપીએ થયા છે, જે બાંયધરી કરવા માટે આપણે સ્ટેમ્પ વાપર્યા છે ને આપણે ક્યાંય લીધા જ નથી. એટલે એ જો બધી ટોટલ માની તો 1 કરોડ ને 20 લાખ રૂપિયાના સ્ટેમ્પ આપણે યુઝ કર્યા છે. આવા પોઈન્ટ આપણે ક્યાંય લીધા જ નહીં. બીજું આપણા પેટ્રોલ, આપણા ડીઝલ, આપણી વસ્તુઓ આ બધી ક્યાંય અને આપણા જે ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ છે એ ક્યાંય આપણે કેલ્ક્યુલેટ કરતા નથી. તો આ ટોટલ 128 કરોડ રૂપિયા આપણે ઓલરેડી પેડ કરી દીધા. આ ઉપરાંત હવે જો પ્રોજેક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન થાય તો બધું જ ભેગું થઈને આપણે 1160 કરોડ રૂપિયાની ઇન્કમ ગવર્નમેન્ટને આપણી પાસેથી થાય છે. આ ઉપરાંત જે બીજું મેં કેલ્ક્યુલેશન નથી કર્યું, જ્યારે જગ્યા એને થઈ જાય છે ત્યારે એક વાણિજ્ય વેરો લાગે જે પર સ્ક્વેર મીટર 75 પૈસા હોય છે. એ વાણિજ્ય વેરાની 25 વર્ષની ઇન્કમ ગવર્નમેન્ટની જગ્યાની ઇન્કમ કહું છું, વાણિજ્ય વેરાની જગ્યાની ઇન્કમ 75 કરોડ રૂપિયા આવે છે દર વર્ષે. તો એ 75 કરોડ રૂપિયા ઉપરાંત આપણે આપણા પ્રોજેક્ટને ઓએનએમ જેના 18% સર્વિસ ટેક્સ લાગે, જેની આપણે ઇન્કમ પેટે આપણે કરતા નથી પણ બધા જ પ્રોજેક્ટને આપણે સર્વિસમાં તો લેવાના છે. કોઈને ઓએનએમ ચાર્જ આપવાના છે, કોઈને એમ્પ્લોયને આપણે આપવાના છે. તો એની જીએસટી જે 25 વર્ષ સુધી માનો કે અત્યારે આપણે જે કરીએ છીએ કે 8.9% જીએસટી આપણે ડિપેન્ડેબલ નથી મળવાની, પણ એની સામે ગવર્નમેન્ટની આપણી એક કંપની છે, આ જેનેટિક કંપની છે, તો આપણે ગવર્નમેન્ટને જે આ વેચવાના છે પાવર એની ઉપર બી જીએસટી નથી લાગવાનું, પણ ઓપરેશન કોસ્ટ જે છે એની ઉપર 18% આપણે જીએસટી પે કરવાના જ છે અને ઓએનએમ કોસ્ટ ઉપર બી આપણે જીએસટી પે કરવાના છે. એનું આપણે કેલ્ક્યુલેશન ક્યાંય આપણા નથી બતાવેલું. ખબર છે
આ અત્યારે આ એક જસ્ટ છે કે ભાઈ કેટેગરી 1 ની અંદર આવતું હતું આપણો પ્રોજેક્ટ તો 25% અથવા તો 35 લાખ, અને કેટેગરી 2 માં 20% અથવા 30 લાખ, અને કેટેગરી 3 માં 10% અથવા 10 લાખ. હવે આ બધાનો જો તમે એવરેજ પકડો તો મોસ્ટ ઓફ પ્રોજેક્ટ કેટેગરી 2 માં છે. કેટેગરી એવરેજ કેટેગરી 2 ની અંદર છે, અને કેટેગરી 2 ની અંદર તમે પ્રોજેક્ટ ગણો તો 30 લાખ પ્રોજેક્ટ છે, અને 4000 આપણા પીપીએ થયા છે. 30 લાખ પ્રમાણે 4000 એટલે 1200 કરોડ રૂપિયા કેપિટલ સબસિડી થાય છે, જે આપણે પ્રોજેક્ટ પૂરો કરતા પહેલા આપી દેવાનું છે. જે આપણે પ્રોજેક્ટ પૂરો કરતા પહેલા આપી દઈએ છીએ, જે સિમ્પલ આપણે 35 લાખ કેલ્ક્યુલેશન નથી કરતા. આ બધા પ્રોજેક્ટ કેટેગરી 2 માં જ લઈએ છીએ. આ ઉપરાંત એક બીજો મુદ્દો એવો કે 35 કરોડ આપણે આપણા જે ફંડ છે એ કેપિટલ સબસિડી ની અંદર નીકળી જાય છે. બીજું ₹2.83 પ્રમાણેનો આપણો પાવર જે છે અત્યારે ગવર્નમેન્ટ આપણને ખબર નથી, અથવા તો આપણું સ્ટેટમેન્ટ વર્ચ્યુઅલ સ્ટેટમેન્ટ ઇમેજનરી સ્ટેટમેન્ટ છે કે અત્યારે ગવર્નમેન્ટ ₹3.62 પ્રમાણે યુનિટ પરચેસ કરે છે. એની સામે 4000 ઇન્વેસ્ટરો 2500 મેગાવોટ આપણને પાવર આપશે, જે ₹2.83 એટલે કે જે ડિફરન્ટ અમાઉન્ટ આવે છે 72 પૈસાનું, એ 72 પૈસાનું સબસિડી કરતા ઇન્ટર સબસિડી કરતા બી મોટો ડિફરન્સ છે. એટલે આ પ્રોજેક્ટને જો એક્ચ્યુઅલી એવી એક કમિટી બનાવવામાં આવે, ગવર્નમેન્ટની કમિટી અને સાથે ઇન્વેસ્ટરની કમિટી, અને સાથે એની મ્યુચ્યુઅલી બેસી અને આ પ્રોજેક્ટને એક્ચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ તરીકે લેવામાં આવે તો આ પ્રોજેક્ટ ગવર્નમેન્ટને બી વાયબલ છે, ખેડૂતો માટે બી વાયબલ છે, ઇન્વેસ્ટરો માટે બી વાયબલ છે, અને આનાથી બીજા નાના ઉદ્યોગો ઘણા જ જગ્યાએ થશે. સ્ટીલ ઇન્ડસ્ટ્રી છે, એ નાની ફેબ્રિકેટેડ ઇન્ડસ્ટ્રી છે, અને ખાસ જે અત્યાર સુધીનો એક એમએસએમઈ ને પ્રમોટ કરવા માટેનો આવે તો આ એક ઇન્ડિયા માટે મોટામાં મોટો રેકોર્ડ બને છે કે ભારતનું પહેલું રાજ્ય એવું થશે કે જ્યાં 4000 એમએસએમઈ ભેગા થઈ અને 10000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ વિધિન 18 મહિનાની અંદર કર્યું. તો ફરીથી જેમ ચિંતનભાઈએ કીધું એવી જ રીતે અમે ગવર્નમેન્ટ સાથે અમે કોઈ ગવર્નમેન્ટની કોઈ પોલિસીનો ખોટ નથી ગોતતા, ખામી નથી ગોતતા, અથવા તો એમાં ક્યાંય અમે એમના વિરોધમાં નથી. બસ અમે એવું કહીએ છીએ કે વી આર ધ લિંક, અમે એક લિંક બની અને આ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવા માંગીએ છીએ, અને આ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ જલ્દી થાય જેથી કરીને ઇન્વેસ્ટરોની જે બધી ઇન્વેસ્ટમેન્ટ થયું છે એ, અને પ્લસ પ્રોજેક્ટ જલ્દી થશે તો ઇન્કમ જલ્દી સ્ટાર્ટ થશે, અને વરસાદ ચાલુ થઈ જાય તો આ પ્રોજેક્ટ કોમી ડિસેમ્બર સુધી ન થઈ શકે, અને ડિસેમ્બર પછી નો થાય તો આખો પ્રોજેક્ટ છે એ ફાઇનાન્શિયલ યર એનું બદલાઈ જાય. અને જો ફાઇનાન્શિયલ યર બદલાઈ જાય તો બેંક અમે અગેન આગળ જવા દે એમએસએમઈ ના નિયમ પ્રમાણે, ડીએસસી ના નિયમ પ્રમાણે પ્રોજેક્ટ ફાઇલ કર્યાના 12 મહિનાની અંદર પ્રોજેક્ટ તમારે પૂરો કરી દેવો પડે, નહીં તો આ પ્રોજેક્ટમાં તમને સબસિડી બેંકની જે લોન પાસ થઈ ગઈ છે એમાં સબસિડી ન મળે. તો ઘણાના પ્રોજેક્ટ ઓલરેડી બેંકે એપ્રુવલ કરી દીધા, તો એ એપ્રુવલ ડેટ હવે નેક્સ્ટ એક્સટેન્ડ કરાવી કે શું કરાવી, આવા બી બધા પ્રશ્નો છે. ચાલો બધું આવી ગયું છે. ખાસ એક પહેલો જ પ્રશ્ન હતો વિધિન ધ 1 યર, અને આ બધી મેટર બધાને ખબર છે એટલે આના માટે વધારે ડિસ્કસ નથી કરતા. આવી મીટિંગ કદાચ જો જરૂર પડે તો આપણે રાજકોટ અને સુરત બી એક આવી મીટિંગ એરેન્જ કરવી જોઈએ એવી અમારી એક વિનંતી છે. અને અમે જેટલા બી અત્યારે આ પ્રોજેક્ટ માટે મહેનત કરી છે આમાં ક્યાંય ને ક્યાંય એક જ હેતુ છે કે આ આખો પ્રોજેક્ટ ગુજરાતની અંદર થાય તો જે લોકો જેટલા પ્રમાણમાં જોડાયેલા છે એને બધાને કન્ટ્રીબ્યુશન અને ગેઇન મળે, અને ગુજરાતની ઇકોનોમીને એનર્જી સાથે જોડી એનર્જી સસ્તી મળશે તો બીજી ઇન્ડસ્ટ્રીની અંદર આજે માનો કે આપણે કેપ્ટિવ પાવર પ્લાન્ટ ની અંદર 7 રૂપિયાથી લઈને 10 રૂપિયા 80 પૈસા સુધીનો પાવર લઈએ છીએ. એ પાવર કોસ્ટ ની પરચેસ નીચી જાય તો ફાઇનલ કોસ્ટ નીચે આવે પ્રોડક્શનની, અને ફરીથી ગુજરાતના ઇકોનોમીની અંદર વધારો આવક થાય. એટલા માટે આ પ્રોજેક્ટ થાય જરૂરી છે, અને ગવર્નમેન્ટને તમારા બધાના માધ્યમથી અમે ફરીથી એક વિનંતી કરી છે કે આ પ્રોજેક્ટ પર જલ્દીથી જલ્દી એનું ડિસિઝન આપે પોઝિટિવ કે સબસિડી મળવાની છે. થેન્ક યુ.